સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી। પાટણમાં આવેલ સિદ્ધપુર રેલવે સ્ટેશન પર નવા કર્મચારી આવાસ સંકુલનું ઉદ્ઘાટન પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરીની સુવિધાઓ વધારવા માટે જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે પ્લેટફોર્મની ઊંચાઈ અને લંબાઈ વધારવા, નવા શેડ અને બેસવાની વ્યવસ્થા તથા રેલવે અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે ઓટોમેટેડ પમ્પિંગ સિસ્ટમ સ્થાપવાની માંગ કરવામાં આવી છે। તેમજ 10 મુખ્ય સુપરફાસ્ટ ટ્રેનો માટે 2 મિનિટના સ્ટોપેજ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। आज एक वातनो आनंद है, आनंद ए वातनो है कि आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब ने अमरा संसद सभ्य श्री अमरा अहींना पदाधिकारी श्रीओए सिद्धपुरना अनेक प्रश्नों माटे रजूआत करी थी। खास करीने सिद्धपुर मध्य केवी रीते लॉजिस्टिक कॉस्टनो बचाव थाय अने ए बाबतनी व्यवस्था माटेनी जे वात करेली ए बाबतमां एक सरस आखा विस्तारमां 25 करोड़थी वधारे रूपियानुं एक आयोजन थयुं छे। અહીં આગળ કૃષિની એક નવી ઓફિસ બની છે અને એની અંદર તમામ લોકોને સારી સુવિધા થાય ટેકનોલોજી સાથેની એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। આવનાર સમયની અંદર 30 જેટલા ડબ્બા આપણે મૂકી શકાય એ પ્રકારની શેડની વ્યવસ્થા થઈ છે। 12 ડબ્બા બાકી છે, એની પણ આજે સાહેબ પાસે રજૂઆત થઈ। અમુક ટ્રેનો અહીં આગળ રોકાય એ પ્રકારની પણ રજૂઆત કરી છે। અનેક 4-5 પ્રશ્નો છે, બધાને પોઝિટિવ થિંકિંગ થશે એવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે। અધિકારીશ્રીઓની મોટી ટીમ આવી છે, ચોક્કસ આ વિસ્તારને ફાયદો થશે। સિદ્ધપુરના જે વિસ્તારના માટે લોકોના માટે શું પ્રશ્નો હતા તે રજૂ કર્યા આપણે। એક તો ટ્રેન ઊભી રહે એના માટેની, ગુડ્સ માટેની અને ખાસ કરીને આપણે એકદમ ઇઝી થાય પણ લોકોને જે રેલવે ઉપરથી પેલી બાજુ જવું પડતું હતું તો આગળ પણ એક સારી વ્યવસ્થા થઈ છે। લિફ્ટથી લોકો જઈ શકે એ પ્રકારની ફેસિલિટી પૂર્ણ થઈ છે। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે कि आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब ने हमारा संसद